દુનિયામાં ઘણા બધા રોગો હોય છે, પણ એ રોગો થવાનું કારણ શું છે એ તમને ખબર છે? તો આજે હું તમને કહું છું કે એ રોગો થવાનું કારણ શું છે. તો કે આપણી ઘરે જ હોય છે, આપણે ઊંઘતા હોય, આપણે ફટાફટ જમતા હોય, આને આધારિત જ હોય છે. તો એમાં જ આપણને જીવન જીવવાની શૈલી છે એમાં જ ફેરફાર કરવાનો છે. તો શું કરવાનું છે? તમારે જ્યારે ભૂખ ન હોય ત્યારે નથી જમવાનું. આપણે શું કરીએ છીએ? ભૂખ ન હોય તો પણ જમતા હોય છે. અને કેવી રીતે જમીએ? તો કે ફટાફટ જમીએ છીએ, ચાવીને ક્યારેય નથી જમતા. અને બીજું છે કે જ્યારે આપણને ભૂખ ન લાગી હોય તો પણ વારંવાર ખાવાનું ચાલુ જ રાખતા હોય આપણે, એ પણ નથી કરવાનું. અને બીજું, અને એમાં શું કરીએ છીએ આપણે? તો કે પ્રકૃતિથી વિરુદ્ધનો ખોરાક લેતા હોય, જેમ કે પીઝા, બર્ગર, એવી બધી વસ્તુઓ ખાતા હોય. અને એમાં ઘણી વસ્તુ એવી છે કે આપણને ખબર હોય છે છતાં આપણે કરીએ છીએ. રાત્રે મોડા સૂઈએ છીએ અને સવારે પણ મોડા ઉઠીએ છીએ. આ પણ રોગ થવાનું એક કારણ છે. તો આવા ઘણા બધા કારણ છે. આપણે જ્યારે બીમાર પડીએ ત્યારે આપણે ફટાફટ દવા લેવા જઈએ છીએ, પણ એની બદલે આપણે એનો 10મો ભાગ પણ જો આપણા સ્વાસ્થ્યને સાચવવામાં રાખીએ ને તો આ રોગો થવાનું કારણ અટકી જાય. ફોલો મી.